शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी हो। કુમારની વાત કરીએ, જેણે પોતાના જીવનમાં ક્યારે ના શબ્દ જ નહોતો સાંભળ્યો. આ વાર્તા છે અપાર વૈભવની, ઊંડા અજ્ઞાનની અને છેવટે જ્ઞાનના સૌથી મોટા પાઠની. આ કથા છે રાજકુમાર અનુરુદ્ધની. જરા કલ્પના કરો તો એવા જીવનની જ્યાં દરેક ઈચ્છા બસ વિચારતાની સાથે જ પૂરી થઈ જાય, જ્યાં ના શબ્દનો કોઈ અર્થ જ ન હોય. જી હા, આવું જ જીવન હતું ભગવાન બુદ્ધના પિતરાઈ ભાઈ રાજકુમાર અનુરુદ્ધનું. એક એવું જીવન જે વાસ્તવિકતાથી ખરેખર ગાઓ દૂર હતું. એમના અજ્ઞાનનો એક મજેદાર કિસ્સો છે. એકવાર એ મિત્રો સાથે રમત રમતા વારંવાર હારવા લાગ્યા. શરત મુજબ હારનારે ખાજા ખવડાવવાના. 3 વાર હાર્યા, 3 વાર માતાએ ખાજા મોકલ્યા. પણ ચોથી વાર માતાએ સંદેશો મોકલ્યો, હવે નથી ખાજા. હવે અનુરુદ્ધ તો નથી શબ્દ ક્યારે સાંભળ્યો જ નહોતો. એમને તો લાગ્યું કે નથી ખાજા કોઈ નવી જ જાતની મીઠાઈ હશે. એમણે તો ઉત્સાહથી કીધું, વાહ, તો પછી નથી ખાજા જ મોકલો. આટલો નાનકડો પ્રસંગ પણ બતાવે છે કે એમની દુનિયા હકીકતથી કેટલી અલગ હતી. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે અનુરુદ્ધનું વિશ્વ હતું કેવું. એક એવું વિશ્વ જે વાસ્તવિકતાથી સંપૂર્ણપણે સુરક્ષિત હતું. એમનું વૈભવ અકલ્પનીય. 3 ઋતુઓ માટે 3 અલગ અલગ મહેલ, શિયાળો, ઉનાળો, ચોમાસું, બધું અલગ. એવું કહેવાય છે કે ચોમાસાના 4 મહિના તો એ જમીન પર પગ પણ નહોતા મૂકતા. એમના મનોરંજન માટે સંગીતના સાધનો પણ જાતે જ વાગતા. અને કોઈ પણ વસ્તુનો બસ વિચાર કરે અને એ હાજર. આ કોઈ કહાની નથી, આ એમની રોજિંદી હકીકત હતી. પણ વિચારવા જેવી વાત એ છે કે જેનું જીવન આટલું સુવિધાઓથી ભરેલું હોય, એને દુનિયાની સામાન્ય બાબતોની શી ખબર હોય, ખરું ને? એક દિવસ રાજકુમારો વચ્ચે એક એટલો સાદો સવાલ ઊભો થયો જેણે એમના અજ્ઞાનની પોલ ખોલી નાખી. તો ચર્ચા શરૂ થઈ કે ભાઈ આ ભાત આવે છે ક્યાંથી? રાજકુમાર કિમ્બિલને લાગ્યું કે કોઠારમાં પેદા થાય છે. તો ભદ્રિકે કહ્યું, ના ના, એ તો રસોઈના વાસણમાં બને છે. પણ આપણા અનુરુદ્ધ, એમણે તો હંમેશા ભાત સીધા સોનાના વાટકામાં જ જોયા હતા. એટલે એમણે તો પૂરા આત્મવિશ્વાસથી કહી દીધું, તમે બંને ખોટા છો, ભાત તો સોનાના વાટકામાં પેદા થાય છે. અને પછી અનુરુદ્ધના જીવનમાં એક એવો વળાંક આવ્યો જ્યાં એમને એક પસંદગી કરવાની હતી. પરિશ્રમ અને સત્ય વચ્ચેની પસંદગી. હવે એમના કાલ્પનિક જીવનનો અંત આવવાનો હતો. એમના મોટા ભાઈ મહાનામે આવીને કહ્યું, અનુરુદ્ધ, આપણા શાક્ય કુળના દરેક પરિવારે બુદ્ધના માર્ગે પોતાનો એક પુત્ર મોકલ્યો છે. બસ આપણો જ પરિવાર બાકી છે. આ તો આપણા કુળનું અપમાન છે. હવે આપણા 2માંથી એકે તો જવું જ પડશે. તો મહાનામે અનુરુદ્ધ સામે 2 રસ્તા મૂક્યા. એક હતો ખેતીનો, એટલે કે ખેડવું, વાવવું, પાણી પાવું, લણવું, પેઢી દર પેઢી ચાલતું, એ ક્યારેય ન પૂરું થતું ચક્ર. અને બીજો રસ્તો હતો ભિક્ષુ બનવાનો, બધું જ છોડી દેવાનું અને માત્ર ભિક્ષા પર જીવન ગુજારવાનું. હવે જેણે ક્યારે કોઈ કામ જ નહોતું કર્યું, એ અનુરુદ્ધ ખેતીની આ અનંત મહેનતની વાત સાંભળીને જ ગભરાઈ ગયો. એને થયું કે આ કામનો તો કોઈ અંત જ નથી. એના કરતાં તો ભિક્ષુ બનવું કેટલું સહેલું. અને બસ એમણે નિર્ણય કરી લીધો, હું સંસારનો ત્યાગ કરીશ. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. એમનો આ નિર્ણય કોઈ જ્ઞાનથી નહીં પણ મહેનતથી બચવા માટે હતો. તો નિર્ણય તો થઈ ગયો, પણ આ નિર્ણયને અમલમાં મૂકવો એ સહેલું ન હતું. હવે શરૂ થઈ એમના દ્રઢતાની અસલી કસોટી. એમની માતા તો આ સાંભળીને રડી પડ્યા. ના, હું મારા દીકરાઓને આમ દૂર નહીં જવા દઉં. પણ જ્યારે અનુરુદ્ધ 1નો 2 ન થયો, ત્યારે માતા એક એવી શરત મૂકી જે એમને લાગ્યું કે ક્યારેય પૂરી નહીં થાય. એમણે કહ્યું, ઠીક છે, તું જા, પણ એક શરતે. જો તારો પ્રિય મિત્ર રાજકુમાર ભદ્રિક તારી સાથે આવવા તૈયાર થાય તો જ. હવે એ તો જાણતા હતા કે ભદ્રિક તો રાજ્યનો ભાવિ રાજા છે. એ શા માટે બધું છોડશે? અને અહીંયા પહેલીવાર અનુરુદ્ધનો એક અલગ જ રૂપ જોવા મળ્યો. એ ભદ્રિક પાસે પહોંચ્યો. પહેલાં તો ભદ્રિક હસી પડ્યો. એણે મજાકમાં 7 વર્ષ પછી આવવાની વાત કરી. પણ અનુરુદ્ધે હાર ન માની. એણે જીવનની અનિશ્ચિતતાની વાત કરી. અને એની દલીલો એટલી મજબૂત હતી કે 7 વર્ષમાંથી 7 મહિના થયા અને 7 મહિનામાંથી ફક્ત 7 દિવસ, ફક્ત 7 દિવસમાં એ લોકો જવા માટે તૈયાર થઈ ગયા. તો હવે યાત્રા શરૂ થઈ.
પણ આ યાત્રામાં માત્ર રાજકુમારો નહોતા, એમની સાથે એક એવો વ્યક્તિ પણ જોડાયો જે આ આખી કથાનો સૌથી મહત્વનો હિસ્સો બનવાનો હતો, એમનો રાજવી નાઈ, ઉપાલી. તો જુઓ, આ ટુકડીમાં કોણ કોણ હતું? 6 શાક્ય રાજકુમારો: અનુરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ અને દેવદત્ત. અને એમની સાથે એમનો સેવક નાઈ, ઉપાલી. જેવા એ લોકો રાજ્યની સરહદ પર પહોંચ્યા, એમણે પોતાના બધા જ રાજવી વસ્ત્રો અને કિંમતી ઘરેણાં ઉતારી નાખ્યા. બધું એક પોટલીમાં બાંધ્યું અને ઉપાલીને આપતા કહ્યું, ઉપાલી, આ લે, આનાથી તારું જીવન આરામથી પસાર થઈ જશે. હવે તું અહીંથી પાછો વળ. પણ ઉપાલી જેવો થોડો આગળ વધ્યો, એના મનમાં એક વિચારનો ઝબકારો થયો. એણે વિચાર્યું, અરે, આ રાજકુમારો જેમણે જિંદગીમાં ક્યારેય કોઈ દુઃખ નથી જોયું, એ લોકો આ બધો વૈભવ છોડી શકે છે, તો હું એક સામાન્ય માણસ આ થોડા ઘરેણાંનો મોહ શા માટે રાખું? અને બસ, એને સાચી સંપત્તિ શું છે એ સમજાઈ ગયું. એણે ઘરેણાંની પોટલી એક ઝાડ પર લટકાવી દીધી અને રાજકુમારોની પાછળ દોડ. અને આખરે એ 7 જણ બુદ્ધના આશ્રમ પહોંચ્યા. પણ એમની અસલી કસોટી હવે શરૂ થવાની હતી. આ કસોટી સહનશક્તિની નહીં, પણ એમના અહંકારની હતી, એમના ગૌરવની હતી. એ લોકો ભગવાન બુદ્ધ પાસે પહોંચ્યા અને એમની સમક્ષ ભિક્ષુક બનવાની એટલે કે સાધુ જીવન જીવવાની ઈચ્છા પ્રગટ કરી. બુદ્ધે એમની વિનંતીનો સ્વીકાર કર્યો. પણ દીક્ષા આપતા પહેલા એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થયો. સવાલ એ હતો કે દીક્ષા કયા ક્રમમાં આપવી? પહેલા કોને? જુઓ, આ કોઈ નાની વાત નહોતી. જેને પહેલા દીક્ષા મળે એ વરિષ્ઠ ભિક્ષુ બને અને બાકીના બધા એને પ્રણામ કરવા પડે. આ એમની નમ્રતાની પહેલી અને સૌથી મોટી પરીક્ષા હતી. અને એ જ ક્ષણે અનુરુદ્ધ, જે રાજકુમાર ના શબ્દનો અર્થ પણ નહોતો જાણતો, એણે એક એવી વાત કહી જેણે બધાને ચોંકાવી દીધા. એણે કહ્યું, ભગવાન, કૃપા કરીને સૌથી પહેલાં અમારા નાઈ ઉપાલીને દીક્ષા આપો. અને કારણ શું આપ્યું? જેથી જ્યારે એ અમારાથી વરિષ્ઠ ભિક્ષુ બને ત્યારે અમે શાક્યકુળના રાજકુમારો એને પ્રણામ કરીએ અને આ રીતે જન્મથી અમારા મનમાં જે કુળનું અભિમાન છે એ તૂટી જાય. આ જે શબ્દ છે ને, કુળમદ, એનો અર્થ થાય છે પોતાના કુળનું, પોતાના વંશનું અભિમાન, એક પ્રકારનું ઝેર. અને અનુરુદ્ધા દિવસે સમજી ગયો હતો કે જ્યાં સુધી આ અહંકારનું ઝેર મનમાં છે, ત્યાં સુધી જ્ઞાનનું એક ટીપું પણ અંદર ઉતરી શકે નહીં. તો એમની આધ્યાત્મિક યાત્રાનું પહેલું અને સાચું પગલું કયું હતું? મહેલ છોડવો એ નહીં, પણ ઉપાલીને વરિષ્ઠ માનીને પોતાના અહંકારને તોડવો, એ હતું પહેલું પગલું. એ હતી ખરી શરૂઆત. અનુરુદ્ધની આ કથા આપણને બધાને એક ઊંડો સવાલ પૂછે છે. જેમ અનુરુદ્ધ પોતાના વૈભવના કારણે વાસ્તવિકતા જોઈ શકતો નહોતો, એ જ રીતે આપણા જીવનમાં પણ એવા કયા અદૃશ્ય વિશેષાધિકારો છે, એવી કઈ માન્યતાઓ છે જે દુનિયાને એક ખાસ ચશ્માથી જોડાવે છે અને આપણી દૃષ્ટિને મર્યાદિત કરે છે? ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે. आपको ये क्लास कैसा लगा? नीचे कमेंट जरूर कीजिएगा. अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा.